कसो काका શાકુ લાવો બોલે ઓપ્શન તું અહીંયા શું બેઠો બેઠો ઓર્ડર કરે છે? કામ કરવા લાગ, નીચે બેસ. ડબલ ખાટલી દીધી. આને એક પાકલાલ વેલણ દે. તને શીખ ન આવડે તો સીતારામ સદેવરાસ જય મા અમર કૃષ્ણ હાલે છે બેન હજી તો. ચલો, મહેમાનો ખડવંતલી ગામથી બધા પધાર્યા છે અને આજે પ્રભુજી માટે કાજુ ગાંઠિયાનું શાક, પરોઠા, સલાડ અને શીરો બનાવવાનો છે, બને છે. તબિયત હજી મેળે નથી આવતી બેન, વાર લાગશે થોડીક, હજી થાક બહુ છે. હવે જ થાક દેખાય બધો. જય મા અમર, જય ગિરનારી. ચલો, જીરાવાળા પરોઠા, પછી કાજુ ગાંઠિયાનું શાક, શીરો અને સાથે સાથે ગ્રીન સલાડ. આ આખી ખડવંતલીની ટીમ છે જેણે અષાઢી બીજ ઉપર રસોડું સંભાળેલું હતું. આંબરડી, ખડવંતલી અને હરમડિયા, આ બધા ભાઈઓએ સાથે મળી અને આપણા પ્રસંગને ખૂબ સારી રીતે દીપાવ્યો હતો. અને અવિરતપણે ચાંદલી પણ એમની છેલ્લા 2 વર્ષથી ખૂબ સેવા રહી છે બધાની. એટલે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે બધા ભાઈઓને, એમના પરિવારને અને સમગ્ર ખડવંતલી, આંબરડી, હરમડિયા, જે ગામના ભાઈઓએ બધાએ સેવા આપી હતી, બધા ગામનું કલ્યાણ થાય. કોણ કારીગર છે? હા, ઈ છે, પણ એ બોલે એ સમજાય નહીં તો તકલીફ ઈ પડે. અમારા ભાઈ બોલી નથી શકતા પણ કામ એનું બહુ જબરદસ્ત છે. હા, આવું. ચલો ભાઈ, આ બાજુ શીરો બને છે, પણ શીરાને થોડોક શેકાવા દેવાની જરૂર હતી. હવે એને ધીમા ગેસે હલાવો. બેહી જાય ધીમા ગેસે. સેજ જ શેકાવા દેવાની જરૂર હતી. નહીં, પાણી નું નાખતા ચીકણો થાય તો એને ખાલી એમને ધીમા ગેસે હલાવો. સેજ શેકાવા દીધો તો છૂટો પડી જાય, પણ નહીં વાંધો આવે. સેજ કાચો છે પણ લગભગ નહીં વાંધો આવે. થોડીક વાર એમનું મોલું કરો ને આનાથી. છે ને અખંડ આનંદ બધા પ્રભુજીઓને. જો કાજુ ગાંઠિયાનું શાક બની ગયું છે આ બાજુ. હાલો, ઘરે કોઈને બનાવવું ન હોય તો આવી જજો. ગરમા ગરમ શીરો, કાજુ ગાંઠિયાનું શાક અને પરોઠા. તળવાના છે? શેકવાના છે. આ શેનો વઘાર કરો? મરચા ભરેલા. વાહ, ભરેલા મરચા અને ગ્રીન સલાડ. અને વરસાદ બોલાવે છે ધબધબાટી. હા, અને વરસાદી માહોલ.
હજી અડધા મહેમાન તો જો આમ ડોમમાં બેઠા હા એ ઓલી બાજુ રહ્યા બધા ઝૂમ કરું છું દેખાય તો પણ ત્યાં નો પલટી જવું મારે હું પછી શૂટ કરી દઈશ વિડીયો નોખો ચિંતા ન કરો રાજકોટ વાળા નહીં બધા હા હા એ આખો અલગથી પછી શૂટ જ કરી દઈશ આપણા પ્રસાદ બની જાય ને વરસાદ બહુ સારો વરસાદ છે અત્યારે લગભગ બપોરનો આવે છે આજ તો પાર્ટી 2 કલાક હોઈ ગઈ હતી એટલે બપોરના વરસાદની ખબર નથી પણ આજ આમ કંઈક શાંતિ જેવું લાગ્યું નીંદર થઈ હા કંટાળી ગઈ હતી હાવ ગળે આવી ગઈ હતી નીંદરમાં ફૂલ નીંદર થઈ ગઈ હોય ને પછી ગોથા મારીએ તો એનો આવે ભેગી થાય ને અરે માંડ નીંદર આવે ને તો કોક ને કોક આવે ઘડી કૂઠો ને આજ રાત જ નથી ઉઠી હો કીધું તું તો ખરા બિરજુભાઈ કે બેન છે બાક કે બેન ને ઉઠા હે આવો આવો બધા જય મહામાર મને મેળે ન હોય ને તો હું લડી લઉં એટલે દેખાય નહીં કે આ નહીં હરખું હોય એમ મને એમ થાય કે બધા દૂર દૂરથી ક્યાંયથી બિચારા આવ્યા હોય ભાવથી તો હવે મારી 5-10 મિનિટમાં હું ફેર પડી જવાનું એમ અત્યારે કોઈને એમનું પૈસા દઈને બોલાવવા હોય ને તો કોઈ પાસે સમય નથી અને બધા અખંડ અવિરત રાત દિવસ અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તો જાગવું એ મારી ફરજ બને ને પછી હું હપ્તે નીંદર કરલા બધાને સ્નેહના તાતણે જોડ્યા છે આપણે હજી છે ને ભાઈ થોડોક ગેસ રાખો તો થોડોક છૂટો પડશે શીરો છે શીરો ન પકડાય મોહન થાળ નો થાય હાલો છે ઉતારીને તમે અખતરો કરી પછી છેલ્લે પાછો ચડાવ દેવો હોય તો ઉતારી હાલો નહીં વાંધો આવે થઈ જાય એટલે જાજુ દૂધ નાખ્યું છે ને તો સેજ થોડોક શેકાણો હતો તો હાવ ઓલા જેવું દૂધ ભલે નાખ્યું થોડોક ખાલી માઇનોર જ કઈ વાંધો નહીં પણ હાલતા હાલ છૂટો તો પડી જાય એમ તો આવું નહીં બોલો વાંધો આવે ઢાંકી દો એને કઈક આમ અધૂકડું ઢાંકજો એટલે વરાળ નીકળી જાય ને તો ઠરી જાય ચલો ભાઈ ગરમા ગરમ મરચા સેવાના સોલ્જરો ઘટે કઈ આમ જો આ બધા અડધી રાતના હોકારા છે મોટા રસોડા હોય ને ત્યારે આખી ટીમ સંભાળી લે અત્યારે આપણે પ્રસંગોમાં કેટરિંગમાં રસોડું દઈએ ને લાખ રૂપિયા તો મજૂરી થાય છે હા એની જગ્યાએ બધાએ ભેગા થઈ અને રંગ રાખ્યો હતો અષાઢી બીજમાં જોકે માની કૃપા બહુ ને આપણા પર કે લગભગ કોઈ કાર્ય ઊભું નથી રહેતું વરસાદ પણ ધધબાટી બોલાવે છે જબ્બર વરસાદ આવે છે આ હરમડિયા અમરધામ આશ્રમનો પહેલો વરસાદ હું જોતી છું કે આટલો જબ્બર આવે છે કેમ કે અહીંયા આવ્યા પછી વરસાદ હતો પણ આટલો બધો નહોતો આજે બપોરથી સતત વરસે છે જો હું છે ને મને સવારમાં દવા યાદ કરાવી હતી નીતાબેને પણ બપોરે 2 કલાક ટાઈમ મળ્યો ને એટલે હું સૂઈ ગઈ તો પછી વરસાદ હતો એટલે હું હોસ્પિટલ નથી ગઈ આ દવા અત્યારે યાદ કરીને લઈ લઈશ રોજ તમે બધા કયો પણ હું રોજ કામમાં ભૂલી જાઉં છું
ઇન્જેક્શન તો મેં મારી આળસ જ નથી લીધા. હિમેશ વરસાદ ભૂકા બોલાવે છે. હવે હું છે ને અક્ષયને લાઈવ આપું. ક્યાં ગયો અક્ષય? ક્યાં છે? હે અક્ષય ક્યાં છે? મને છે ને દાખલો પડે છે ટૂંકમાં દવા પીવાનો. આલે લેને ઘડીક લાઈ, કારણ કે એ ઇન્જેક્શનો પછી રેસ્ટ બહુ જરૂરી હોય ને એ મારી પાસે ટાઈમ રહેતો નથી. એટલે હવે મને કેવું છે કે 3 ડોઝ લેવાઈ ગયા ને તો મેં ઘડીક ખમી જાવ એમ, પછી આરામ કરવાનો ટાઈમ મળશે ને ત્યારે લઈશ. આ જો ભાઈ જો પુતલી કરીને આવ્યા. જૂની યાદો દો તમે. અમે આવું પહેરી સ્કૂલે ભણવા જતા. એમાં એવું છે બેન, અત્યારે છે ને ખીલીઓ, કાકરીઓ અને દેતવા બધું બહુ છે, એટલે ટૂંક ટાઈમ માટે એડજસ્ટ કરીએ છીએ. જોકે હું તો ખુલ્લા પગે જ હોય, પણ બધાને સેટઅપ થોડું થતાં વાર લાગશે. ઓફિશિયલ પછી બધું પ્રોપર ગોઠવાઈ જાય ને પછી ચપ્પલ મનાય જ છે. પણ અત્યારે કાકરીઓના હિસાબે બધાની કેપેસિટી હરખી ન હોય. ક્યાંક થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. જોકે મેં મારો રૂલ તો છે ને એ મેન્ટેન જ રાખ્યો હતો. હું રસોડામાં ચપ્પલ નથી પહેરતી. થેન્ક યુ પિનલબેન. શશીદેવી આવ્યા નથી, પણ એવા સમાચાર છે ગુંદાળા ચોકડીથી લઈ અને માર્કેટિંગ યાર્ડ ગોંડલની આસપાસ એક બેન છે શશીદેવી જેવા. એટલે અમે રોજ સવારે લાડોને લેવા મૂકવા જઈએ ને ત્યારે અમે તપાસ કરીએ છીએ, પણ હજી સુધી અમને ક્યાંય આડા કોઈ બાવળ નથી મળ્યા બીજા. પણ જોઈએ છીએ, સ્પેશિયલ જાય છે ને ભાઈ ત્યારે રોજ તપાસ કરે છે ત્યાં એ વિસ્તારમાં. હોપસો કે વહેલા આપણા આશ્રમ સુધી પહોંચી જાય. હવે હું છે ને અઠવાડિયા પછી થોડુંક કામ છે ને પતી જાય પછી જા ઓલો મહેલ તૈયાર થાય ને પેલેસ, પછી આરામમાં જઈશ. અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાના જ, પણ આ વરસાદ આવ્યો એમાં રહી ગયું. હા જોઈ લે હિમેશ, એ વિસ્તારમાં ક્યાંય હોય તો તપાસ કર. અને ફોટો કોઈને બતાવજો આજુબાજુમાં તો ખ્યાલ આવે કદાચ હોય તો. હાલો હવે લાઈવ નો દોર આપણા ભાઈ શ્રી. પણ એક ઈશ્વરની બહુ કૃપા એમ. આટલી બધી તકલીફો હોય, શરીર સાથ ન દેતું હોય ને છતાંય દોડું ને તો પછી હું દોડવા જ માંડું તો પાછી ઊભી ન રહું ને એટલી એનર્જી આવે તો ક્યાંથી આવે એ રામ જાણે. કા સુરાભાઈ? પછી આ બધા ભાઈઓ ભેગા હોય રાત દિવસ, પણ પછી એક વખત દોડવા બાયણા નીકળી જાય પછી પાછું વળી ન જોઈએ, લડી લઈએ. વાંધો કા મુકેશભાઈ? કોયું લઈને દોડવા માંડીએ ને પછી કાંઈ વાંધો ન થતો. હા નહીતર જયારે હોય ને એમ થાય કે બાયણે નથી નીકળવું ખાટલાની. હા હું અત્યારે જ કમલેશભાઈ કાયમી આવી ગઈ છું, પરમેનન્ટ અહીંયા જ છું રાત દિવસ. વરસાદ બહુ અતિ સારો છે, જબરદસ્ત. ખબર હોય તો આપણે બોલ. અને એટલે જ છે ને મને પછી એમ થાય કે બધા ફટફટ જેટલા જરૂરી કામ છે એ પૂરા થઈ જાય. પણ હવે બહુ ટૂંક ટાઈમમાં એ દિવસ આવશે કે હું મારી જાતને થોડોક આરામ આપીશ. આજે જ વિચાર તો આવતો હતો કે હવે હું ઠીક છે મનથી તો બહુ સ્ટ્રોંગ છું, પણ હવે મારે મારા શરીરને થોડીક દયા ખાવાની જરૂર છે એના ઉપર એમ. મનને મગજને સ્ટ્રોંગનેસને મેં મારી જાતથી અલગ કરી નાખી, પણ શરીરનો આટલો બધો 4 વર્ષમાં તોડ કરાવ્યો છે ને કે એની કંઈ સીમા નથી.
એટલે આજ જ વિચાર આવતી હતી કે હવે તું તારા મગજને મનને તો મક્કમ કરી લે પણ એના ઉપર દયા ખાઈ લે આમ. વળીએ ત્યારે ભલે ઊંધે કાન પડીએ પણ પછી બાયણે નીકળ્યા પછી પાછો વળીને ના જવું. આવો આવો ધનજીભાઈ જયમાં અમર. માની ખૂબ કૃપાઈ છે કે જ્યારે કાંઈ કાર્ય હાથમાં લઈને બહાર નીકળું ત્યારે કુદરતી એટલી બધી એનર્જી આવી જાય કામ પૂરું કરીને આવું ને ત્યાં સુધી વાંધો ના આવે. એવું નથી ભાઈ, મારું એ થોડુંક જોવો સતીશભાઈ. અને તમને તકલીફ હોય 4 વર્ષથી કહું છું કે અહીંયા દરવાજા ખુલ્લા છે તો પછી ક્યારેક આપણે જતું કરીને આવી જવાય ને એવું જરૂરી છે કે ફોનમાં વાત કરવી ફરજિયાત છે? દરવાજા અહીંયા ખુલ્લા છે. આરામનું કયો તો હસવું આવે એમ ને. મને આવે તો હું રોજ બોલું છું પણ હું નિભાવતી નથી. આમ લાઈવ નહીં કરું અને આરામ કરીશ આવું રોજ બોલું પણ રોજ નથી નિભાવતી. આવી જાવ ને પણ ફોનમાં કદાચ વાત ન થાય તો અહીંયા હું ના પાડું છું કે હું કામ આવ્યા એમ. ક્યારના બધા કહેતા હતા ને વરસાદ નથી એટલે આવી ગયો. હાલે બેટા ઘડીક લઈ લે હવે તું. કયો છે રસોડામાં? જય મામર વિપુલભાઈ. વાસણો ધોઈને મૂકવું જવા. ખાલી કેરેટ નહીં હોય એક વાસણ સાફ કરીને પછી નહીં હોય. આ અંદર સાઈડમાં ક્યાંક ગોઠવી દે ને આડા નો આવે તમને. પછી તો ભલે હા પ્રહલાદભાઈ મહાદેવર. જય શ્રી બેન જય મા અમર. પાર્થભાઈ જય મા અમર. પંકજભાઈ જય શ્રી કૃષ્ણ. આજે પ્રોગ્રામ છે પરોઠા, પછી કાજુ ગાંઠિયાનું શાક, ભરેલા મરચાંનું વઘારેલા મરચાં, કલ્પેશભાઈ જય માતાજી, ઓમભાઈ જય મા અમર, દેવસીભાઈ જય મા અમર, અશ્વિનભાઈ જય મા અમર, સદેવદાસ સમદેવદાસ, ભરતભાઈ જય મા અમર, મનીષાબેન જય મા અમર. હા નિમેશભાઈ, જ્યોત્સનાબેન જય મા અમર, સુભાષભાઈ જય મા અમર. પ્રોગ્રામનું તો મારે પૂછવું જોવું છે. આજે શેનો પ્રોગ્રામ છે? જમણવારનું શેનું છે? પરોઠા, કાજુ ગાંઠિયાનું શાક, શીરો અને મરચા ભરેલા અને કાચો સંભારો, પાપડ અને શાક. ઘનશ્યામભાઈ કાંઈ તિથિ કેવું છે કે એમને મોજથી? વાંધો નહીં આવે. ખળવંતલી ઘનશ્યામભાઈ રેકડિયા, ખળવંતલી ગ્રુપ, કનૈયા ગ્રુપ, કનૈયા ગ્રુપ. નૈનાબેન જય મા અમર, હર્ષાબેન જય મા અમર. હા જગ્યા ભાઈ હું ભાઈને ત્યાં ચાનો પ્રોગ્રામ છે પણ ચા છે નહીં. પરવરનું શાક ઉમેશભાઈ, જિજ્ઞેશભાઈ, સદદેવદાસ, સમદેવદાસ,
હા વરસાદ બહુ છે હો વિજયગીરી કઈરનો ચાલુ છે. મનીષાબેન જયમાં અમર, કાનાભાઈ જયમાં અમર, ચેતનાબેન જયમાં અમર. હા તાપ સે ધીમો કરવો છે, મોટો તાવી ખાવો. મેં પહેલી વાર એવા શાકનું નામ સાંભળ્યું ને એટલે પૂછ્યું ઉમેશભાઈ પરવરનું શાક. નીતિનભાઈ જયમાં અમર, શિવરાજભાઈ જયમાં અમર, રોહિતભાઈ જયમાં અમર, મુકુંદભાઈ જયમાં અમર, આશીષભાઈ જયમાં અમર. મુકેશભાઈ ઓલી બાજુ બેઠા છે જગ્યાભાઈ. હા નિમેશભાઈ અહીંયા તો કયું નો ચાલુ હે સવારે હતો પાછો થોડીક વાર નહીં ને પછી પાછો ચાલુ થયો. કલાકથી તો એમને કન્ટિન્યુ ચાલુ જ છે. લાલજીભાઈ જયમાં અમર, રોનકભાઈ જયમાં અમર, પ્રણામ અરવિંદભાઈ. હાલો પ્રસાદ લેવા. હા વૈષ્ણવભાઈ, રશ્મિબેન જયમાં અમર, ભરતભાઈ જય દ્વારકાધીશ. હા દિનેશભાઈ, શ્વેતાબેન જયમાં અમર, રમેશભાઈ જયમાં અમર. દક્ષાબા સુઈ ગયા હશે ત્યારે વરસાદ છે ને એટલે ટાઢો પોર થઈ ગયો છે. બોલા હા માનસીબેન, વિનુભાઈ જયમાં અમર, હા જગ્યાભાઈ, હા અરવિંદભાઈ વરસાદ છે આપણે કન્ટિન્યુ કલાકથી એમને ચાલુ જ છે. દક્ષાબા આરામમાં છે. રેખાબેન જયમાં અમર, મયુરબેન જયમાં અમર, હા વિનોદભાઈ, કૈલાસબેન જયમાં અમર, પૂનમબેન જયમાં અમર, ચિમનભાઈ જયમાં અમર. બેનને સારું છે અરવિંદભાઈ. શર્મિલાબેન જયમાં અમર, હરેશભાઈ જય દ્વારકાધીશ. અશ્વિનભાઈ જયમાં અમર, મિતભાઈ સદદેવીદાસ, અમરદેવીદાસ. જયમાં અમર જગાભાઈ, ઉષાબેન જય માતાજી, રેખાબેન જયમાં અમર, ગોપાલભાઈ જય શ્રી કૃષ્ણ. અશ્વિનભાઈ જયમાં અમર, શારદાબામાં સામે રૂમમાં છે, પાછો વરસાદ ચાલુ છે એટલે આ બાજુ નથી આવ્યો.
અજીતભાઈ જય મા અમર, બિપિનભાઈ જય મા અમર, બાપા સીતારામ, ધાર્મિકભાઈ જય મા અમર, ચેતસભાઈ જય મા અમર, જય ગુરુદેવ. ભાગે આ બે બે નથી ને થેન્ક યુ રેખાબેન. પંકજભાઈ જય મા અમર. પાણીનો ગ્લાસ ભલે તો દીપ. તીર્થભાઈ જય મા અમર. ગોપાલભાઈ આપણા આશ્રમનું નામ છે મા અમરધામ આશ્રમ હળમડિયા, ત્રાકુડા પાસે આવે. સાહિલભાઈ જય મા અમર, મનોજભાઈ સદદેવદાસ, અમરદેવદાસ, આયુષીબેન જય મા અમર, લતાબેન જય મા અમર, આ કમ્પ્લીટ ચેક પછી ભાંગે એની ચેક એક દારૂ આવતું નૈનાબેન જય મા અમર, કોઈનું મજા આવે આ રોટલી જેવું જ ખાવું જોઈએ. કરુણાબેન જય ખોડિયારમાં, બાપુ તો અલ્પાબેન જય મા અમર, હિતેશભાઈ જય મા અમર, ચોખ્ખી નથી. ના ખંભા પાસે નહીં, આપણે જામકંડોળા સાઈડ જઈને ત્યાં રસ્તા ઉપર આવે હળમડિયાની પાટિયું, ત્યાંથી આપણે 4 કિલોમીટર અંદર છે, રોડ ઉપર જ છે. માધુબેન જય મા અમર, મીનાબેન જય મા અન્નપૂર્ણા, કાનાભાઈ જય અલગધણી, હા અશોકભાઈ. અંજુબેન જમવાનું આપણે અહીંયા પ્રભુજી છે તેની સાટું અત્યારે પ્રસાદ બને છે, જેમાં પરોઠા, કાજુ ગાંઠિયાનું શાક, ભરેલા મરચાંનો સંભારો સાથે કાચું સલાડ. બીનાબેન જય મા અંબે, ગાયત્રીબેન જય મા અમર, દયાબેન જય મા અમર, સદદેવદાસ, અમરદેવદાસ, મનીષાબેન જય મા અમર, નિમેશભાઈ જય રામાપીર, મુકેશભાઈ ઓલી બાજુ બેઠા છે. ઘણું થઈ જાય.
ગા એની અને ઉસમાં પાછો અહીં ઓછો ચાલે છે કરતે વૈશમાં તા લાગે ને આ ફરતે નથી લાગે તારું તો શું સાત આજે એક એક ભરીને લઈ ગઈ ત્યાં યાદ બેસાડવાના ને એક એક ને મૂકી આવું હાલો મુકાભાઈ કેજો અંદર ગયા હાલો કહું ને જોવાની ઓલા ભરી સરપંચ જેવું છે ને જે કેવું 4 જણા પકડીને આવેલા જાય ને કોણ છે કેની ગાડી બેન બેન અશોકભાઈનો ફોન આવે બંધ કરી દો હા વાંધો ના ચાલો બધાને જય મા અમર સીતારામ સદદેવદાસ